ડભોઈ તાલુકાના 4 જેટલા ગામોનો નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવતા વિરોધ વંટોળ જાગ્યો છે। 4 ગામના લોકોએ અસંતોષ સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો। ડભોઈ નગરપાલિકા તંત્ર ડભોઈ નગરમાં પાણી, ગટર, રસ્તા, લાઇટ જેવી મૂળભૂત સુવિધા આપવામાં વામણું પુરવાર થઈ રહ્યું છે, ત્યારે 4 ગામોનો સમાવેશ કરવામાં આવતા ગ્રામજનોમાં વિરોધ વંટોળ જાગ્યો છે અને ગ્રામજનો સવાલ ઉઠાવી રહ્યા છે કે ડભોઈમાં જ નગરપાલિકા તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધા પૂરી પાડી શકવામાં આવતી નથી, તો સમાવેશ ગામોમાં શું સુવિધાઓ પૂરી પાડશે તેવા વિવિધ સવાલો સાથે વિરોધ વંટોળ ઊભો થયો છે। નગરપાલિકાના પ્રસ્તાવથી અસંતુષ્ટ 4 ગામના રહેવાસીઓ એપીએમસી મેદાનથી મામલતદાર કચેરી રેલી સ્વરૂપે પહોંચ્યા હતા અને મામલતદારને આવેદનપત્ર આપી પ્રસ્તાવનો વિરોધ નોંધાવ્યો હતો। વડોદરા જિલ્લા તેમજ ડભોઈ તાલુકા કોંગ્રેસ સમિતિએ પણ નગરપાલિકાના આ નિર્ણયને વખોડી ગ્રામજનો સાથે રેલીમાં જોડાયા હતા। 4 ગામના રહેવાસીઓ તેમજ કોંગ્રેસ સમિતિએ ઠરાવ મુલતવી રાખવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું। જો આપણે નહીં કરીએ તો હું ચોક્કસ કહું છું કે આ લોકો આ દરખાસ્ત પાછી ખેંચશે। મિત્રો, આજે આ એક દિવસ છે। મારી સાથે તમારા ગામના સરપંચો અને ગામના સભ્યોશ્રીઓ તો કલેક્ટર સાહેબને બી મળ્યા અને જરૂર પડે તમે લોકોએ બધાના સાથ સહકારથી આપણે કોર્ટ સુધી પણ પહોંચ્યા, પણ આજે આ એક દિવસ છે। આવનારા 10 દિવસ, 15 દિવસ, મહિનો એટલે એ જો ખાઈ જવું હોય તો એનાથી બચવું હોય તો એમની ભેગું ના થાય। આપણે ગ્રાન્ટ તો આવે તો ગ્રાન્ટ વપરાય છે। દરખાસ્ત પાછી ખેંચવા માટે આપણા ગામોને જણાવ્યા વગર નગરપાલિકાનો સમાવેશ કરવાની આ લોકોએ દરખાસ્ત કરી છે। આપણો ડભોઈ નગરપાલિકામાં સમાવેશ છે, તેમ છતાં નગરપાલિકાનો આજ દિન સુધી કોઈ પહેલો પ્રશ્ન આવે છે, ડાયરેક્ટ એવું કહી દે કે તમને મેળવી લઈશું, એવું થોડું ચાલે। આપણા એમના વચ્ચે અમને વિનંતી કરીએ, સાહેબ આ ગરીબ લોકો છે, 200-500 ઉભરે કોર્ટમાં ધક્કા ખાવા પડે, આપ સાહેબ ઘણી ગમે બેઠા હોય તમે બધા ના કરો સાહેબ, તો અમારા માટે ખાતરો પડેલો છે। આ લોકોએ વેરે વસાને બધાને કોઈને સગવડ નથી આવી। વેગા બધા શોપિંગ હોય ને એમને પૈસા મળ્યા નથી, એ પૈસા જુઓ છે એને લીધે તમને લીધા છે। એટલે આ એક સત્ય હકીકત અને એની તમામ સરપંચશ્રીઓ, સભ્યશ્રીઓ તથા તમામ ગ્રામજનો, આગેવાનો જે મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે, એમનું તમામનું ખાસ આપણી વચ્ચે પંચમહાલ જિલ્લાના માજી ધારાસભ્ય રાજેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત થયા છે। એમને આપણે તાળીઓની આગળ સ્વાગત કરીએ। આપણે રાજેન્દ્રભાઈ પટેલ। ન્યાય આપો, ન્યાય।
ટીમ્બી ગામ લેવા કે છે પણ ડભોમાં સુધારો નહીં થતો તો આપણા ગામડામાં કેવી રીતે સુધારો થશે? ખાડા ત્યાં પૂરતા નહીં અને અમારા ટીમ્બી ગામમાં આવું છે ગામડામાં આવું છે એનું કારણ શું છે? નેવે મૂકી દીધા છે એટલું જ નથી પણ આપણા ગામમાં આપણું રાજ જે પોતાના ગામમાં સ્વશાસન હોય છે એને મોલ બનાવો હોય તો એક ભાઈ કે અમને એક મકાન આપવાનું છે તો તમારે સહી થાય. આ બાલુ કાકા જેવાને ફીન પાડી દીધું હતું પાક્કો હતું તોય ભાઈ એવી જ ના બધી આવે ત્યાં સુધી અમે તમારી સાથે છે. ન્યાય આપો, ન્યાય આપો. મિત્રો તમારી જાણ માટે કહી દઉં, આપણે બધા ખેત મજૂર છે, ખેડૂતો છે. જે રીતે ડભોઈ નગરપાલિકા દ્વારા 4 ગામો સમાવેશ કરનારો નગરપાલિકામાં જે નિર્ણય કરવામાં આવ્યો છે એ નિર્ણયના વિરુદ્ધમાં અહીંયા 4 ગામના સરપંચશ્રીઓ, ગામના સૌ વડીલો, યુવાનો અને માતાઓ બહેનો સહિત અહીંયા એમનો વિરોધ નોંધાવવા માટે અને આવેદનપત્ર આપવા માટે અહીંયા કચેરી ખાતે આવ્યા છે. જે રીતે પોતાની રીતે મનસ્વી રીતે વલણ અપનાવીને ના તો કોઈ ગ્રામજનોના વાંધા કે વિરોધ સાંભળ્યા વગર નગરની સભામાં પણ અમારા કાઉન્સિલો દ્વારા વિરોધ કરવામાં આવે તેમ છતાં પણ એમની વાત પણ નહીં સાંભળીને મનસ્વી રીતે વલણ અપનાવીને જે રીતે આ ગામોને સમાવેશ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તો હું પૂછવા માગું છું શું ડભોઈમાં ગટર, પાણી, રોડ, રસ્તાની તમામ જે નગરપાલિકા દ્વારા સુવિધા કરવામાં આવતી હોય છે, જે અન્ય સુવિધાઓ કરવામાં એ સંપૂર્ણપણે સજ્જ થઈ ગઈ છે કે ત્યારે તમે આ બીજા ગામોને સમાવેશ કરવાની વાત કરો કે છો? એટલે આ જે વાત છે એ તદ્દન ગ્રામજનો ઉપર થોપી દેવાનો પ્રયત્ન છે. સતત 32 વર્ષથી શાસનમાં રહેલી આ સરકાર સામાન્ય અને મધ્યમ વર્ગના અને ગ્રામજનોની વાત નહીં સાંભળીને જેવી રીતે અગાઉ પણ નથી સાંભળી, જો એ રીતનો નિર્ણય કરવામાં આવશે તો ગ્રામજનો અને સરપંચશ્રીઓ જે પણ વાત અહીંયા કહેશે, જે પણ નિર્ણય કરવામાં આવશે એ નિર્ણયની એમની સાથે અમે સમર્થનમાં ઊભા છીએ. ગામ ટીમ્બી પટેલ સુનિલ સરપંચ શ્રી બોલી વાત કરું છું. નગરપાલિકા દ્વારા 4 ગામોનો જે સમાવેશ કરેલો છે ટીમ્બી, કજાપુર, તરસાના, એ દરખાસ્તને અમે અસંમતિ આપીએ છીએ અને નગરપાલિકા દ્વારા ગ્રામજનો અને સરપંચ સભ્ય ચૂંટાયેલા અને જાણ કર્યા વગર જો આ દરખાસ્ત જો કરવામાં આવી હોય તો આ દરખાસ્તનો અમે અસ્વીકાર કરીએ છીએ. એના સંદર્ભમાં આજે અમે અહીં આગળ પ્રાંત મામલતદાર કચેરીએ અમે પ્રાંત સાહેબને આવેદન આપવા માટે આ રેલીનું આયોજન કરેલ છે. આ નિર્ણય જો માન્ય નહીં રાખવામાં આવે તો અમે 4 ગામજનોએ ધરણા કરીશું, આંદોલન કરીશું, રસ્તા રોકો કરીશું, જિલ્લા કલેક્ટર જઈશું અને ગાંધીનગર પણ જવાની તૈયારી છે અમારી. નગરપાલિકામાં એવું છે કે 51,000 પબ્લિક તો ઓલરેડી અહીં આગળ છે જ. એમને જો પૂરતી સુવિધા, જો પાણી, ગટર યોજના, આ જે પૂરતી વ્યવસ્થા જો અહીં ગ્રામ પહોંચતી ના હોય તો આ 4 ગામોને કેવી રીતે પૂરી પાડી શકશે? અને નગરપાલિકાને આજથી 30 થી 35 વર્ષ પહેલાં આ વસાહતો છે. આજે એ વસાહતોનું જો પાણીનું બિલ બીજો નગર નિગમને જો ભરવું પડતું હોય તો પછી અમારા આ 4 ગામોની હાલત કેવી થશે? અહીં નગરપાલિકામાં વેરો 900 રૂપિયા છે પાણીનો. જ્યારે અમારા ગામમાં અમે ઘરનો પણ વેરો નથી ભરતા અને પાણીનો પણ વેરો નથી ભરતા અને આ લોકો અંદર અમને જાણી જોઈને અંદર ફસાવે છે. ગામનો સમાવેશ કરવા માંગે છે, મરજી કોઈની પૂછી નથી, ગામની નહીં કે ગામજનોની નહીં કે સરપંચની નહીં. અમારે અમારા 4 ગામનો કોઈ સમાવેશ કરવો નથી નગરપાલિકામાં. હા, બધા મજૂરી કરીને જ ખાય છે. એક વેરાનો એમને 100 રૂપિયા રોજ હોય છે, એમાં બધું પૂરું કરવાના વેરા કઈથી ભરશે? આ બધી પબ્લિક અમારો કોઈ અહીં આગળ નિકાલ નહીં આવે તો અમે આગળ જશું. અમારા ગામ જવા તો નહીં દઈએ. અમારે આટલી રિક્વેસ્ટ છે કે અમારા 4 ગામ અને અમે તો બધાને જ કહીએ છીએ, પ્રેસ વાળાને પણ કહીએ છીએ કે અમારી આ વાત તમારથી જેટલી પહોંચે એટલી પહોંચાડો અને અમને બીજા ગામોનો પણ મદદ લેવી પડશે તો અમે લઈશું. અને આ સરકારે અમે જો લાયા છે ને તો અમે પાડીશું પણ આ સરકારને. એમની તાકાત છે અમારામાં. અમે ભાજપ લાવી શકતા હોય તો અમે ભાજપ પાડીશું પણ અને આંદોલન કરીશું. અમારું ગામ જો જશે ને તો